નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર ગુજરાતના સૌથી વિશ્વસનીય એજ્યુકેશનલ પ્લેટફોર્મ ધી એસએ એજ્યુકેટરમાં. કેમ છો તમે બધા? આશા રાખું તમે બધા ખૂબ જ મજામાં હશો. તમારા બધાના ઘણા બધા ડાઉટ્સ અને ઘણા બધા મેસેજીસ અમને મળ્યા ટેટ 1 મેરિટ રિગાર્ડિંગ કે ટેટ 1 નું મેરિટ કેટલું અટકવાનું છે. આ ઉપરાંત ટેટ 1 વિદ્યાસહાયક ભરતીનું પીએમએલ ક્યાં સુધીમાં જાહેર થશે અને અમને ક્યાં સુધીમાં જોઈનિંગ મળશે, આ પણ ઘણા બધાના ડાઉટ હતા. આ ઉપરાંત સૌથી અગત્યની વાત કે ટેટ 2 અને ટેટ 1 ની નવી પરીક્ષા ક્યારે યોજાવાની છે, શું અપડેટ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. અને જ્ઞાન સહાયકનો જે નવો જીઆર બહાર પડ્યો છે તેના રિગાર્ડિંગ પણ તમારા ડાઉટ હતા. હવે બધાના પર્સનલ રિપ્લાય આપી શકવા અમારા માટે પોસિબલ નથી, કારણ કે અત્યારે અમે વ્યસ્ત છીએ અને ખૂબ જ વ્યસ્ત છીએ. શેમાં? તો તમારા માટે જે આવનારી ટેટ 2 અને ટેટ 1 ની પરીક્ષા યોજાવા જઈ રહી છે એના માટે ગુજરાતનું બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવામાં, એવું કન્ટેન્ટ કે તે તમે ક્યારે નિહાળ્યું નહીં હોય એ કન્ટેન્ટ અમે તમને પીરસવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર વાઇઝ કન્ટેન્ટ, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ અને ફૂલ મોક ટેસ્ટ પણ. એ ટેટ 1 ના મોક ટેસ્ટ હોય, ટેટ 2 ના મોક ટેસ્ટ હોય, આપણે આ ચેનલ ઉપર ધી એસએ એજ્યુકેટર ચેનલ ઉપર તમને ટૂંક જ સમયમાં આ બધું જ કન્ટેન્ટ ફ્રી ઓફ કોસ્ટ અને એકદમ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે તમને મળવાનું છે. એટલે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરો અને જે બેલ આઇકન છે એને પણ હિટ કરી દેજો, જ્યાંથી તમને અપડેટ મળતી રહે. ચાલો હવે શરૂ કરીએ. આ વિડીયોમાં આપણે 4 મહત્વપૂર્ણ પ્રશ્નોની વિગતવાર અને લોજિક સાથે ચર્ચા કરવાની છીએ. આ 4 પ્રશ્નો તમારી સામે ફ્લેશ થતા હશે. પહેલો પ્રશ્ન આપણો કયો છે ટેટ 1 મેરિટ રિગાર્ડિંગ અને પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યાં સુધીમાં આવશે. ઓકે, મેરિટ રિગાર્ડિંગ આપણે આગળ પણ ચર્ચા કરી, પણ આ વિડીયોમાં આપણે ડિટેલ ડિસ્કસ કરીશું શું ચેન્જ આવી શકે છે અને ક્યાં સુધી મેરિટ અટકશે દરેક કેટેગરીનું, એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. બીજો પ્રશ્ન તમારો જે હતો એની ચર્ચા કરવાની છે કે ટેટ 2 અને નવી ટેટ 1 ની પરીક્ષા ક્યાં સુધી યોજાશે. ઓકે, રાજ્ય પરીક્ષા બોર્ડે માંગણી કરી છે એના રિગાર્ડિંગ ચર્ચા કરીશું આપણે, અને સુપ્રીમ કોર્ટે શું ટિપ્પણી કરી છે ટેટ રિગાર્ડિંગ, ટેટ પરીક્ષા રિગાર્ડિંગ, આ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. ત્રીજો પ્રશ્ન છે ટેટ 1, શું ટેટ 1 કોર્ટ કેસ આપણી ભરતીમાં ઇફેક્ટ તો નહીં કરે, આપણી ભરતીને મોડી તો નહીં લઈ જાય, એના રિગાર્ડિંગ કોર્ટ કેસ રિગાર્ડિંગ ચર્ચા કરીશું ત્રીજા પ્રશ્નમાં. અને જે ચોથો પ્રશ્ન છે જ્ઞાન સહાયક. ઓકે, જ્ઞાન સહાયકનો જે નવો જીઆર ગવર્મેન્ટ રેઝોલ્યુશન પાસ થયો છે, કઈ તારીખે તો પાસ થયો છે 3 જૂનના રોજ, એના પણ ડિસ્કસ કરીશું. શું ફેરફારો આવ્યા જ્ઞાન સહાયકમાં, ધરખમ ફેરફારો આવ્યા છે, એના વિશે આપણે ડિટેલ ડિસ્કસ આ વિડીયોમાં કરવાના છીએ. ચાલો આવી જઈએ પહેલા પ્રશ્ન ઉપર, ટેટ 1 મેરિટ અને પીએમએલ. સૌપ્રથમ વાત કરીશું મેરિટ રિગાર્ડિંગ અને પછી આપણે પીએમએલ ઉપર ડિસ્કસ કરીશું ક્યાં સુધીમાં જોવા મળશે. ઓકે, હવે તમે જોઈ શકો છો જે વિદ્યાસહાયક ભરતી છે 2026, એમાં જે 11,000 સીટો આવી છે તેનું આપણે ડિટેલ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે રોસ્ટર મુજબ કેટલી જગ્યાઓ કેટેગરી મુજબ આવશે અને સંભવિત મેરિટ કેટલું અટકવાની સંભાવના છે તેના વિશે વાત કરીએ કેટેગરી વાઇઝ. સૌથી પહેલા વાત કરીએ ઓપન કેટેગરી. ઓકે, ઓપન કેટેગરીના મિત્રો આ વખતે લગભગ 8% જેટલા ઉમેદવારો હતા કે જેમને ઓપન કેટેગરીમાં એપ્લાય કર્યા ભરતીમાં, અને તેમની સામે આ વખતે 40% સીટો આવવાની છે ઓપન કેટેગરીમાં, એટલે કે લગભગ 4500 સીટો. એટલે ઓપન કેટેગરીના જે મિત્રો છે એમના માટે મેરિટનું કોઈ ડિસ્કશન આવતું જ નથી. એ ભલે સાયન્સ પ્રવાહના હોય કે સામાન્ય પ્રવાહના હોય, તેમનું મેરિટ ડેફિનેટલી ક્યાંય અટકશે જ નહીં. જેટલા પણ મિત્રો છે આપણા બધાનો ભરતીમાં ચોક્કસ વારો આવવાનો છે. ઓકે, હવે વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીના. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આ વખતે 10% સીટો આવશે, એટલે કે લગભગ 1100 સીટો આપણને જોવા મળવાની છે, અને તેની સામે 12 થી 13% લોકો છે જેમને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એપ્લાય કર્યું છે. એટલે આમાં પણ મોટાભાગના લોકો બધાનો સમાવેશ થઈ જશે, મેરિટનો પ્રશ્ન આમાં પણ ઊભો થતો નથી. અને એસટી કેટેગરીમાં પણ સેમ 13% સીટો આવતે રોસ્ટર મુજબ આવશે, એટલે કે 1400 સીટો આપણને જોવા મળશે. અને આમાં પણ બધા જ લોકો એ ભલે સાયન્સ પ્રવાહના હોય કે સામાન્ય પ્રવાહ, મેરિટમાં એમનો સમાવેશ ભરતીમાં થઈ જવાનો છે. ચિંતાની વાત બિલકુલ છે નહીં. જે ચિંતાની વાત છે એના પર પહેલા પણ આપણે ડિસ્કસ કરેલું છે કે જે એસસીબીસી કેટેગરીના મિત્રો છે આપણા, ઓબીસીના અને એસસી કેટેગરીના મિત્રો, એમના માટે થોડોક ચિંતાનો વિષય તો છે જ. ઓકે, ખાસ કરીને જેમની મેરિટ ઓછી બને છે. આમ તો ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે, ઓબીસી સમાજના લોકો પણ રજૂઆત કરે છે સરકાર સમક્ષ, આપણા મંત્રીઓ સમક્ષ કે આ વખતે 27% જે રોસ્ટર મુજબ 27% જે અનામત છે તે મુજબ સીટો ફળવાય, એના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. જોઈએ છે એનું શું પરિણામ આવે છે. અને આપણે પણ અપીલ કરી છે કે જે મિત્રો છે એ ઓપન કેટેગરીમાં જાય
કેટેગરીના મિત્રો જેમના 90 કરતાં વધારે માર્ક્સ હોય તે ઓપનની સીટ લેશે, અને જો જૂના મિત્રો છે જે ઓલરેડી જોબમાં છે એ નહીં આવે તો ડેફિનેટલી મેરિટ નીચું જશે. ઓકે, તો પણ અંદાજિત 64+ જેનું મેરિટ બને છે સામાન્ય પ્રવાહમાં, એ એમને ચિંતા કરવાની જરૂર નથી, એકદમ સેફ ઝોનમાં છે. ઓકે, 64+ જે મિત્રો છે એકદમ સેફ ઝોનમાં આવે છે. અને સાયન્સ પ્રવાહમાં 58+ તમારી મેરિટ બને છે સાયન્સ પ્રવાહમાં, તો તમે એકદમ સેફ ઝોનમાં છો. ઓકે, અને નીચેવાળાનો થોડું રિસ્ક છે, એ ડિપેન્ડ કરે છે કેટલી સીટો આવે છે, શું રોસ્ટર વધારે સીટો અલોટ થાય છે તો ડેફિનેટલી મેરિટ નીચું જશે. અને એસસી કેટેગરીના મિત્રો એમને આ વખતે 1300 સીટો લગભગ આવવાની છે, અને જેમનું મેરિટ 62 કે 63ની વચ્ચે છે તે એકદમ સેફ ઝોનમાં છે. એનાથી ઉપરવાળા એમનો વારો ચોક્કસ ભરતીમાં આવી જશે. અને સાયન્સ પ્રવાહમાં તો ઓલમોસ્ટ બધાનો વારો આવી જવાનો છે એસસી કેટેગરીમાં પણ. ઓકે, તો હવે ઘણા બધા મિત્રો કેવા છે, એમના મેસેજ અમને આવે છે કે અમારું મેરિટ 60નું બને છે, 58નું, 61નું. હવે એમને ખોટી દિલાસા આપવા કરતા, તમે ઓબીસી કેટેગરીથી છો અને તમારું મેરિટ 58 બનતું હોય, 59 બનતું હોય તો તમારે ચાન્સ નથી. ઓકે, હવે આટલું ઓછું મેરિટ તમારું બને છે એનું કારણ શું છે, એ કારણને ફિગર આઉટ કરો. તમારા માર્ક્સ ટેટ પરીક્ષામાં ઓછા હશે તો મેરિટની ચિંતા કર્યા વગર જે નેક્સ્ટ એક્ઝામ આવવાની છે હવે ટૂંક જ સમયમાં, એની તૈયારી તરફ તમારે વળવું જોઈએ. આ વખતે પ્રોપર પ્લાનિંગ સાથે અમે પણ યુટ્યુબ ઉપર આવવાના છીએ, દરેક ચેપ્ટરને ડિસ્કસ કરીશું, મોક ટેસ્ટ ઘણા લઈને આવશું તમારા માટે. ઓકે, તો અમારી સાથે જોડાઓ અને ડેફિનેટલી આ વખતે નેક્સ્ટ ટાઈમ તમે ખૂબ જ સારો સ્કોર કરશો અમારી સાથે જોડાઈને. ઓકે, હવે વાત કરીએ પીએમએલની. પીએમએલ આપણને ક્યાં સુધીમાં જોવા મળશે? ઓકે, તો જે પીએમએલની વાત છે, હવે જે વેરિફિકેશનનું કામગીરી છે એ ઓલમોસ્ટ એન્ડિંગ તરફ છે. ઓકે, મોટા ભાગનું જે વેરિફિકેશન છે થઈ ચૂક્યું છે, અને લગભગ તમે માનીને ચાલો 10 થી 15 દિવસમાં, મેક્સ ટુ મેક્સ 15 દિવસમાં તમને ડેફિનેટલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા મળશે એવું અમને લાગી રહ્યું છે, એવું જણાઈ રહ્યું છે ચર્ચાથી. તો ટૂંક સમયમાં આપણને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા મળવાનું છે, એટલે ચિંતા કરવાની કશાય જરૂર નથી. વાત કરીએ હવે બીજા પ્રશ્ન ઉપર, કે જે આપણો બીજો પ્રશ્ન છે કે નવી ટેટ 2 અને નવી ટેટ 1ની પરીક્ષા ક્યાં સુધીમાં યોજાશે? ઓકે, આમ તો જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એમને માહિતી મુજબ પરમિશન માંગી લીધી છે. ઓકે, રાજ્ય પરીક્ષા બોર્ડે લેટર કરીને વિભાગથી પરીક્ષા યોજવા માટે પરમિશન માંગી લીધી છે. જેવી રીતે પરમિશન મળે તરત જ રાજ્ય પરીક્ષા બોર્ડ આ બંને પરીક્ષાઓનું આયોજન કરશે. હવે તમને કદાચ ખ્યાલ હશે કે જે આપણા મિત્રો ઓલરેડી ટીચર છે, એમના જે ટીચરો છે એમને સુપ્રીમ કોર્ટમાં એક રિવ્યુ પિટિશન કરી હતી કે અમને ટેટમાંથી મુક્તિ આપો. તો એ રિવ્યુ પિટિશનનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે અને આદેશ આપ્યો છે દરેક રાજ્યોને કે કરંટ ટીચરને પૂરતી તકો મળે એટલા માટે વર્ષમાં 2 વાર જેમ સીટેટ યોજાય છે એવી રીતે સીટેટની સાથે સાથે આપણે દર વર્ષે 2 વાર ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ઓકે, આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે, અને ડેફિનેટલી સીટેટની સાથે સાથે આપણા ગુજરાતમાં પણ હવે વર્ષમાં 2 વખત ટેટની પરીક્ષા યોજાશે. એટલે બિલકુલ પણ એક્ઝામની વેઇટ કર્યા વગર કે એક્ઝામનું નોટિફિકેશન આવશે અને તૈયારી શરૂ કરીશું, ટાઈમ એટલો નહીં મળે, માંડ તમને 1 થી 2 મહિના મળશે તૈયારી માટે. એટલે અત્યારથી જ તૈયારીમાં લાગી જાઓ અને અમારી સાથે જોડાઈ જાઓ. અમે ડેફિનેટલી આ વખતે પદ્ધતિશાસ્ત્ર હોય, કન્ટેન્ટ હોય, બધાના વિડીયો તમારા માટે લઈને આવવાના છીએ, એકદમ ક્વોલિટી વાળા. ઓકે, અને બધા ચેપ્ટર વાઇઝ કન્ટેન્ટ, ચેપ્ટર વાઇઝ MCQ અને પછી મોક ટેસ્ટ, એવી રીતે આપણે તૈયારી કરવાના છીએ યુટ્યુબ પર. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા ટૂંક જ સમયમાં આ વર્ષે આવવાની છે, ટેટ 2ની પણ અને ટેટ 1ની પણ, એ તમે ધ્યાનમાં રાખજો ચોક્કસ. ત્રીજો પ્રશ્ન છે, શું ટેટ 1 કોર્ટ કેસ આપણી વિદ્યાસહાયક ભરતીને ટલ્લે તો નહીં ચડાવે ને? આ બીક તમારા અંદર રહેલી છે. ઓકે, સૌપ્રથમ વાત કરીએ તો રિસેન્ટલી અમુક લોકો હાઈકોર્ટમાં ગયા હતા ટેટ 1 આન્સર કી રિગાર્ડિંગ. તો જે રિસેન્ટલી જે લોકો ગયા એમની અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી. શું કહીને કે તમે ટાઈમલાઈનમાં ઓકે સમય રહેતા પિટિશન નથી કરી એટલા માટે અમે તમારી અરજી ફગાવીએ છીએ. પણ જે જૂના પિટિશનરો છે, ઓકે, જૂના પિટિશનરો એમની જે ડેટ આવી છે એ આવી છે 4 જુલાઈ. ઓકે, 4 જુલાઈના રોજ એમની સુનાવણી હાથ ધરવાની છે. અને જે અધર મીડિયાના લોકો છે, અધર માધ્યમના, એમની જે ડેટ આવી છે લગભગ 6 જુલાઈની આવી છે. ઓકે, તો બધાને ડાઉટ કેવો છે કે આ ડેટ આવી છે તો કોર્ટની સુનાવણી પછી જ આપણી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, એની પહેલા નહીં આવે? તો આ રિગાર્ડિંગ તમને ક્લિયરન્સ આપી દઉં. જે વિભાગમાંથી એમને માહિતી મળી છે કે 10 થી 15 દિવસમાં ઓકે આપણને આપણું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા મળી જશે. ઓકે, કોર્ટ કેસ અલગ સાઈડ ચાલશે પણ આપણું મેરિટ લિસ્ટ એની પહેલા આવી જવાનું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, હવે વાત કરીએ
ચોથો મુદ્દો શું છે? જ્ઞાન સહાયક. ઓકે, 2023માં જાહેર થયેલી જ્ઞાન સહાયક યોજના જે આપણા વિનોદરાવ સાહેબ લાયા હતા. ઓકે, ઘણો બધો વિરોધ થયો આ યોજનાનો, પણ તો પણ ઘણી સક્સેસફુલ છે આ યોજના. શું ફેરફારો આવ્યા છે? ઓકે, જ્ઞાન સહાયકના નવો GR, નવો ગવર્મેન્ટ રેઝોલ્યુશન આવ્યો છે. કયા દિવસે? તો એ આવ્યો છે 3 જૂનના રોજ. શું ફેરફારો થયા છે? ઓકે, જે મેઇન ફેરફારો છે એની ચર્ચા આપણે કરી લઈશું આ વિડીયોમાં. પહેલો ફેરફાર શું છે કે જે એજ લિમિટ હતી એ 40 હતી, એને વધારીને શું કરી છે? 48. ઓકે, આ ડિમાન્ડ ઘણા બધાની હતી કે જ્ઞાન સહાયકની એજ વધારો, તો 40 થી વધારીને 48 કરી છે. બીજો જે ફેરફાર આવ્યો છે કે આની પહેલા શું હતું કે આની પહેલા માત્ર ટેટ ટુ પાસ કેન્ડિડેટ જ જ્ઞાન સહાયકમાં એપ્લાય કરી શકતા હતા. ટેટ ટુ પાસ લોકોને જ 1 થી 5 મળતા હતા અને 6 થી 8 મળતા હતા. પણ હવે એમાં ચેન્જ આવ્યો છે કે તમે ટેટ 1 પાસ હોય તો તમે 1 થી 5 માં જઈ શકશો, અને ટેટ 2 પાસ હોય તો 6 થી 8 માં, જેવું વિદ્યા સહાયકમાં હોય છે એવું આમાં કરી દીધું છે. જે ત્રીજો ચેન્જ થયો છે નોન SOE શાળામાં. ઓકે, આની પહેલા શું હતું કે માત્ર સ્કૂલ ઓફ એક્સલન્સની સ્કૂલમાં જ આપણને જ્ઞાન સહાયકની ભરતી થતી, પણ હવે શું થયું છે કે SOE શાળા હોય, નોન SOE હોય, ગ્રાન્ટેડ હોય, અને તમામ સ્કૂલોમાં હવે જ્ઞાન સહાયકની ભરતી થવા જઈ રહી છે. ઓકે, પણ યાદ રાખજો આ ભરતી ટેમ્પરરી છે. જેમ જ પરમાનન્ટ ટીચર આવશે તેમને હટાવી દેવામાં આવશે, એટલે તમારે પરમાનન્ટ બનવા માટે પ્રયત્નો કરવા જોઈએ. જે ચોથો ચેન્જ છે કે જ્ઞાન સહાયકને હવે એક જ જિલ્લામાં પસંદ કરી શકો. તમે જ્યારે તમે એપ્લાય કરો છો જ્ઞાન સહાયક માટે તો તમે કોઈ પણ એક જ જિલ્લા માટે એપ્લાય કરી શકો છો. આ એક ચેન્જ કરવામાં આવ્યો છે. અને જ્ઞાન સહાયકને જે અન્ય શાળામાં ફાળવણીના જે નિયમો હતા એને રદ કરી દીધા છે. ઓકે, આ એક મોટા ચેન્જ જ્ઞાન સહાયક યોજનામાં થયા છે, જેને આપણે ડિટેલ ડિસ્કસ કરી લીધું. ઓકે, આ વિડીયોમાં આપણે ટેટ 1 મેરિટ, PML, આ ઉપરાંત નવી ટેટ 2 પરીક્ષા ક્યારે આવશે, નવી ટેટ 1 ક્યારે આવશે, આના વિશે ચર્ચા કરી અને કોર્ટ કેસ ઉપર પણ ડિસ્કસ કર્યો. કે આપણા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય, સબસ્ક્રાઇબ બટન ક્લિક કરી લેજો, અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કન્ટેન્ટ સાથે. ઓકે, ટેટ 2 અને ટેટ 1 ના ચેપ્ટર વાઇઝ કન્ટેન્ટ સાથે, મોક ટેસ્ટ સાથે આપણે મળીશું. આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો. મળતા રહીશું. ટેક કેર.